જીવન મળ્યું તો જીવતા શીખવું રે, 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 કરવો સાર અસારનો વિચાર, કરવો સાર અસારનો વિચાર, કરવો સાર અસારનો વિચાર, કરવો સાર અસારનો વિચાર, જીવન મળ્યું તો જીવતા શીખવું રે, જીવન મળ્યું તો જીવતા શીખવું રે. મારા ગુરુદેવ ભગવાન એમ કહેતા, કરવો સાર અસારનો વિચાર, સાર અને અસારનો વિચાર કરીને પછી જીવનને જીવવાનું છે. જીવન મળ્યું તો જીવતા શીખવું રે. મળ્યું છે એટલું સરસ મજાનું ભગવાને આ માનવ દેહ આપ્યો છે. કથામાં ઘણી વાર કહું છું, ગાયની અંદર કેટલા ભગવાન છે કયો જોઈ ગાયમાં? વાહ, કોણ બોલ? અરે વાહ દીકરા, ભાણભાઈ બોલ્યા. હમણાં પપ્પાને યાદ કર્યા એટલે બોલ્યો તું. ગાયની અંદર 33 કરોડ ભગવાન છે, પણ 33 કરોડ જેની અંદર છે એ ગાય પણ ભાગવતની કથા ન કરી શકે. એ કોણ કરી શકે? માણસ જ કરી શકે. માણસ ભગવાને એક્સ્ટ્રા ઓર્ડિનરી બનાવ્યા છે. આપણને ભગવાને બનાવ્યા છે સારા કામ કરવા માટે, બધાનું ધ્યાન રાખવા, કોઈને નડવા હાટું નહીં હો. જ્યારે કોકને નડીએ ત્યારે સમજી લેવાનું કે આપણામાં માણસ નામનો એક છાંટો પણ નથી. અને આ વાત એટલા માટે કહું છું કે એટલું કહેવા પછી પણ ઘણા લોકો હજી સુધરતા જ નથી. 60 વર્ષના થાય તોય અમને આ નહીં ફાવે ને અમને આમ નથી કરવું. આના થકી ઘણા બધા કુટુંબ પરિવાર તૂટી જાય છે. કરવો સાર અસારનો વિચાર, કરવો સાર અસારનો વિચાર, જીવન મળ્યું તો જીવતા શીખવું રે, જીવન મળ્યું તો જીવતા શીખવું રે. બહુ સુંદર મજાની કથા છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, પ્રાણી માત્રનું જીવન વ્યવહારમાં વયું ગયું. ભગવાનનું ભજન કરવા માટે સમય માણસ કાઢતો જ નથી. અને ગ્રહસ્થી માટે ભગવાનને મેળવવા બહુ હેલા છે. ઓ શાસ્ત્ર કહે છે ગ્રહસ્થી માટે ભગવાન મેળવવા બહુ હેલા છે. ગ્રહસ્થ ધર્મમાં રહી અને ભગવાનનું ભજન બહુ સહેલી રીતના કરી શકીએ છીએ. એટલી શાંતિની કથા સાંભળો એટલે ખાસ કહું, સાંભળો. ઉપનિષદમાં લખેલું છે, ઉપનિષદમાં લખેલું, એક ઋષિ મુનિ હોય ને, સંત હોય ને, એ 24 કલાક હાથમાં માળા લઈને જેટલા જપ કરે એને જેટલું ફળ મળે ને, એ તમને ને મને ખાલી દીવો કરવાથી ફળ મળે છે. સમજાનું કે માથેથી ગયું? સંતો ઋષિ મુનિઓ આખો દિવસ જપ કરે અને એને જેટલું ફળ મળે ને, એ ગ્રહસ્થી જેને લગ્ન કર્યા હોય એક ખાલી દીવો કરે ને એને એટલું ફળ મળે. કેમ ભાઈ? તો કે ગ્રહસ્થી છે ને પોતાના આખા પરિવારનું ધ્યાન રાખે છે. જ્યારે ઓલો જે સંન્યાસી છે પોતાનું ધ્યાન નથી રાખી શકતા. એટલે સાવ સાચું કહેજો, કયો ધર્મ મોટો, ગ્રહસ્થ ધર્મ કે સંન્યાસ ધર્મ? આપણો ધર્મ ગ્રહસ્થ ધર્મ બહુ મોટો છે સાહેબ. અને ભાગવત તમે ખોલો, રામાયણ ખોલો, બધી જગ્યાએ ગ્રહસ્થીની જ કથા છે. હો, ક્યાંય સંન્યાસીની કથા છે જ નહીં. તકલીફ આ આવી છે કે હવે સંન્યાસીઓ પાછા આ ગ્રહસ્થીની કથા કરવા માંડ્યા, એટલે તકલીફ છે. પોતે સંન્યાસી કહેવાતા હોય, ગ્રહસ્થીની કથા કરે તો ક્યાંથી ખબર પડે અને ગ્રહસ્થ જીવનમાં શું છે? આ એક એક વાતને ખૂબ માનવા જેવી છે, સન્માનપૂર્વક માનવા જેવી છે.